પેટિયાઓ દે અમને મહેનત તો કામ લાગે बोलो सदगुरु महाराज की जय। गुरु मणिराम महाराज हरि गुरु संत की जय। सरस भजन पण सरस कुमारी थी गाया ने सत्संग पण सारो थयो। આવી રીતે થોડું 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 હવે બોલવા શીખો તો સારું, નહીતર આમને જિંદગી હેલે વહી જાય બાપા। મહેનત એકલા એકલા કરવી પડે, સત્સંગ એકલા એકલા હોત થાય, ન થાય એમ નહીં। પોતે પોતે બોલે પોતે સાંભળે, જેમ ગુરુ શરણે ગયા પોતે બોલે ને પોતે કેમ સાંભળ્યું, એમ સત્સંગ એ રીતે પણ થઈ શકે છે। પણ કાયર થઈને બેસી ગયા છે, પછી આપણે બહુ કહીએ ને તો ખોટું લાગે। પણ સદગુરુનો ભાવ કેવો હોય? गुरु कुंभार शिष्य कुंभ है, गुरु कुंभार शिष्य कुंभ है, घरे घरे काढ़े खोट, हेठे थी राखे हथेली અને ઉપરથી મારે ટપલાની ટોચ। એમ આ ગુરુ શિષ્યની વાત છે। ગુરુ કુંભાર શું કામ કીધા? કુંભાર ઘાટ ઘડે એટલે ઘડો બનાવે ત્યારે હેઠેથી હથેળી રાખે, શું કામ? રક્ષા કરે। ઉપરથી ટપલાની ટોચ મારે, શું કામ? કઈ ઠળ મળ ન રહે ને એટલા માટે। એમ ગુરુ પણ શિષ્યને શું કરવા કહેતા હોય કે એની ગણતરી એ હોય કે મારો શિષ્ય હવાયો ન થાય તો કાંઈ નહીં, થાય તો બહુ સારું, પણ મારાથી ઓછો તો રહેવો જ ન જોઈએ। બાકી માઇક આંગલા વેડા અને અત્યારે તો બધું હાલે છે ને, લાયક હોય કે ન હોય, આનામાં શક્તિ છે ન હોય, આપી દો ગાદી। ગાદીના મોહમાં ને મોહમાં માણસો હવે પોતે પૂરો સમજો નથી, એ બીજાને શું સમજાવવાનો છે? એટલે સમજવાનું આપણે છે। ज्ञानी घर मुके क्या जइए में तो हमार लोक देव सही। हे ज्ञानी घर मुके क्या जइए हमें तो हमार लोक देव सही। अन्न पानी ना आहार नहीं त्यारे सागर जल केम पिए। अन्न पानी ना आहार नहीं त्यारे सागर जल केम पिए। कोई पुरुष ने काया नहीं करे, कोई पुरुष ने काया नहीं करे, काम तोर केम कहिए रे ज्ञानी। घर मुके क्या जइए हमें तो हमार लोक देव श्री। डूंगर मध्य दव लागे त्यारे
પંખી તે કેમ બીએ ડોંગરમાં જે દ લાગે ત્યારે પંખી તે કેમ બીએ અગ્નિને કેમ ઉદય વળગશે અગ્નિને કેમ ઉદય વળગશે મેલ ક્યાંથી મોતી રે જ્ઞાની ઘરમુખી ક્યાં જઈએ અમે તો અમર લોક દેવ છીએ જાગ્રત સપના સુષુપ્તિ તુરિયા ચારે જગ્યાએ બેસીએ જાગૃત સપના સુષુપ્તિ તુરિયા ચારે જગ્યાએ બેસીએ પરાપ શાંતિ મધ્યમાન વેખવી પરાપ શાંતિ મધ્યમાં વેખવી અવિગતમાં બેસીએ રે જ્ઞાની ઘરમુખી ક્યાં જઈએ અમે તો અમાર લોક દેવ છીએ સસરાસરમાં વાસ અમારા સૌ સાથે બોલીએ સસરાસરમાં વાસ અમારા સૌ સાથે બોલીએ વણવાચાથી વાણી ઉચ્ચારીએ વણવાચાથી વાણી ઉચ્ચારીએ ગગન મધ્ય ગાજીએ રે જ્ઞાની ઘરમુખી ક્યાં જઈએ અમે તો અમાર લોક દેવ છીએ સૂરજને ઘેર સાંજ પરોણી આરતી એક દિયે સૂરજને ઘેર સાંજ પરોણી આરતી એક દિયે તે પણ સૂરજ સરખી થઈ છે તે પણ સૂરજ સરખી થઈ છે જેમ સાગર વહેતી રે જ્ઞાની ઘરમુખી ક્યાં જઈએ અમે તો અમાર લોક દેવ છીએ સદગુરુની છાયામાં બેસી રામનું નામ નીત લઈએ સદગુરુની છાયામાં બેસી રામનું નામ નીત લઈએ અર્જુન અક્ષર જશે જગતના અર્જુન અક્ષર જશે જગતના અવિનાશી થઈ રહીએ રે જ્ઞાની ઘરમુખી ક્યાં જઈએ અમે તો અમાર લોક દેવ છીએ અર્જુન મહારાજનું ભજન છે જ્ઞાનીને કહે છે હે જ્ઞાની ઘરમુખી ક્યાં જઈએ અમે તો અમર લોક દેવ છીએ તો આ અર્જુન મહારાજ જ્ઞાનીને કહે છે તો આપણને જ્ઞાની બતનાવ્યા છે સદગુરુએ જો ઈ એમ કહેતા હોય જ્ઞાની અગર ઘરમુખી ક્યાં જઈએ અમે તો અમર લોક દેવ છીએ તો આપણે પણ જ્ઞાની બન્યા છીએ અને જ્ઞાનીનું ઘર આજ હોય કાલ ન હોય એવું નથી જ્ઞાની તો હંમેશને માટે અમર છે તો જો ઈ પદ નક્કી થયું હોય તો એને બિલકુલ સંશય રહેતો નથી એને ભોપા ભોવા ભોપણ વાળું બધું મટી જાય જો નાચ જાતને એ બધા ભેદ જો મટી ગયા હોય ઊંચ નીચના ભેદ મટી ગયા હોય આ બધું મટી ગયું હોય
તો ભૂવા ભૂપણ દોરા ધાગા એ તો હાવ નીચી કક્ષાનું છે, તો એ ન મટી જવું જોઈએ. પણ નથી મટતું. કેમ? ઊંડાણમાં હજી પડ્યું છે, નીકળ્યું નથી. એટલે જ્યાં સુધી આપણા મનથી આપણે જ્યાં સુધી માનેલું છે એ જ્યાં સુધી આ મન નિખાલસ નહીં બને, ઠલવાય નહીં જાય. કાંઈક કોઈ પણ ઘડાની અંદર વાસણની અંદર વસ્તુ ભરી હોય એની ઉપર બીજી વસ્તુ ન હાલે, તો બે ભેળી થઈ જાય. એટલે સારી વસ્તુ નાખી તો ઓલી વસ્તુ કાઢવી પડે. એમ આપણે ગુરુ શરણે ગયા પછી આપણને ગુરુ મહારાજે ખાલી કરાવી દીધો હાવ, અને હાવ શુદ્ધ ચેતન આત્મા તું જ છો એવું નક્કી કરાયું છે. અને છતાં હજી આપણે બીજું ડીંગ ડીંગાણું લઈને કેમ પડ્યા છે? કેમ નથી છૂટતું? આપણે હજી નાત જાતના વાદ વિવાદમાં છીએ. અમારી નાત આમ કે અમારે એમ કરવું પડે. અરે મીરાને નાત નો નડી, જાત નો જડી, પોતાનો ધણીએ કુરબાન કરવો પડ્યો તો કુરબાન કરી દીધો. જો કે મીરા રાણાને ઘેરેથી નહોતી, એના મોટા ભાઈ હતા ભોજકા કેવું નામ હતું, એના ઘરવાળા પણ એ ગુજરી ગયા. પછી રાણે, કારણ કે એ લોકોમાં દેરવટું આવે ને, એટલે ખૂબ મહેનત કરી દેરવટાની, પણ મીરા ન માન્યા એટલે ન માન્યા. બસ રોહિદાસ મળી ગયા. આ તમે જુઓ ક્યાં રાજરાણી અને ક્યાં રોહિદાસ સમાર, એમની પાસેથી ઉપદેશ લીધો. તમે વિચાર તો કરો. એટલે કે છે જ્ઞાની ઘર મૂકી ક્યાં જઈએ, અમે તો અમર લોકદેવ છીએ. આપણને નક્કી પણ હોવું જોઈએ, પણ આપણે અજ્ઞાનીની વાતમાં આવી જાય છીએ એટલે આપણે પાછા હતા એમને થઈ જાય છે. અન્ન પાણીના આહાર નથી ત્યારે સાગર જલ કેમ પીએ? અરે તમારા શરીર અન્ન પાણી એ બધું લે છે, પણ તમારા અંતર આત્માને અન્ન પાણીના આહાર નથી. એ તો ખાતોય નથી, પીતોય નથી. જે ભગવાન આમાં જેને કહીએ છીએ એ ખાતોય નથી ને પીતોય નથી. એટલે બહાર ભગવાન નક્કી કર્યો ને, આપણે પહેલા કર્યો તો આપણે ધરતા બધું ખાતો તો, પીતો તો, કાંઈ પીતો તો. એમ આમાં જ જે પરમાત્મા હાસો છે એ ખાતોય નથી ને પીતોય નથી, પણ છતાં એ નક્કી નથી થતું. બહાર નક્કી થઈ ગયું, એને ધરાવે તો ન ખાય, છતાંય માની લી ભગવાન. અને એવા કથાકારો એવા હોય કે ભગવાન તો વાસના ભૂખ્યા છે એ તો. હા, એટલે આવું સાંભળી અને આપણે પણ માય કાંગલા થઈ ગયા છે. અરે ભાઈ, તું તો શુદ્ધ ચૈતન્ય આત્મા છો. અરે ભગવાન પણ તે નક્કી કર્યો, તું છો તો બધું છે, તું નથી તો કાંઈ નથી. એટલું તો આમ આપણે પાસે કહીએ કે આપણે સહિત બધું છે, નકર કાંઈ નથી. ઘણા એમ કે પૈસો છે બધું છે, પણ પૈસો તું છો તો પૈસો છે, નકર પૈસોય નથી. તું રહ્યો ત્યારે ને. કોઈ પુરુષને કાયા નહીં તેને કામાતુર કેમ કહીએ? આમાં જે અલગ પુરુષ છે, અખંડ પુરુષ છે, અવિનાશી પુરુષ છે, એને કાયા જ નથી, તો એને તમે કામાતુર કેમ માન્યો? એ તો શરીર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષયો તો આ શરીરને લાગુ પડે છે. આ તો શરીરના ગુણ છે. શબ્દ વિષય કાનનો છે, રૂપ વિષય આંખનો છે, ગંધ વિષય નાકનો છે, રસ વિષય જીભનો છે, સ્પર્શ વિષય સાંભળીનો છે. આમાં તમારો એકય આવ્યો વિષય? તમારો કયો વિષય? તમે તો નિર્વિષય છો, કોઈ વિષય નથી તમારો, નિર્વિષય છો. તો એ નિર્વિષયમાં જો સ્થિર થાય તો જ્ઞાન શોભે, ભક્તિ શોભે, વૈરાગ શોભે, નકર બધું ફેલ જાય. આખી જિંદગીની કમાણી. ડુંગર મધ્ય દવ લાગે ત્યારે પંખી તે કેમ બીએ? કારણ કે ઉંદર ડુંગર મધ્ય દાવ લાગ્યો
પંખી તે કેમ બીવે, ઉંદર કાચીડા કરે ચોર બકોર. કેમ? ઉડવાનું નહીં જોર, પાંખ નથી ને. પેટ ભરી હાલતા હોય એને પાંખ નથી એટલે ઉડી ન કે. અને ગુરુ મહારાજે તો તમને જ્ઞાન વૈરાગની પાંખ આપી છે, તમે એના જેવા નથી. ડુંગર મધ્ય દવ લાગ્યો ત્યારે પંખી તે કેમ બીએ, અગ્નિને કેમ ઉધઈ વળગશે, મેલ ક્યાંથી મોતીએ. હાસા મોતીને કોઈ દી મેલ ન હોય. જેમ ડુંગર મધ્ય દવ લાગ્યો, પંખી ઉડતો પંખી હોય પાંખો વાળું એ તો ઉડી જાય, એને કઈ બીક હોય? એમ તમને ગુરુ મહારાજે ઉડતા બતાવ્યા છે. તમે તો ગગન વિહારી છો અને શબ્દ ક્યાં રહેશે? ગગનમાં. તો તમે ક્યાં સ્વરૂપે છો? શબ્દ સ્વરૂપે છો. તમે પણ ગગન વિહારી છો, આ પૃથ્વી ઉપરના નથી. પૃથ્વી પર તો આ શરીર જન્મ્યું છે અને પાછું જેમાંથી જન્મ્યું છે એમાં એ હમાઈ જાય, એમાં તમારે કાંઈ લેવા દેવા નથી. પછી જાગ્રત, સપના, સુષુપ્તિ અને તુરિયા ચારે જગ્યાએ પેશીએ. જાગ્રતમાં તમે છો, સપનામાં પણ તમે છો. કેમ? સપના જાણો છો તમે, જાગ્રતમાં વાતો કરો છો. જાગ્રતમાં તમે છો, સપનામાં પણ તમે છો, સુષુપ્તિમાં પણ તમે છો, પણ એમાં કોઈ ક્રિયા નથી. કેમ? સુષુપ્તિ અવસ્થા છે એટલે એમાં ક્રિયા ન હોય, અક્રિય છો. પણ છતાં જાગીને તો તમે જરૂર એમ કહો કે આજ તો બહુ ઊંઘ આવી, ઉપરથી સાપ પીયો જાય તોય ખબર રહી નહીં. તો એ ખબર કોણે રાખી? કોણ સહી? એનો વિચાર કરો, એને ઓળખી લો અને એમાં સ્થિર થઈ જાઓ. તો આવું મહાપુરુષો આપણને વારે વારે શબ્દ ટકોર કરે છે. પરા પસંતી મધ્યમાન વેખરી. આ ચાર દેહની, આ ચાર વાણી, પરાવાણી. તો પરા પસંતી, પરાથી શબ્દનો ઉચ્ચારણ થાય છે, મધ્યમાં એનો ઘાટ ગણાય છે, શબ્દનું રૂપ બને છે. અને સુષુપ્તિ અવસ્થા છે. જાગ્રત, સપના, સુષુપ્તિ અને તુરિયા આ તો અવસ્થા છે. તો સુષુપ્તિ અવસ્થા ગાઢ નિંદ્રા છે, આ જાગ્રત અવસ્થા સ્થૂળ દેહની છે, સપના અવસ્થા સૂક્ષ્મ દેહ એટલે મનની, અને સુષુપ્તિ એ પ્રાણની છે. સુષુપ્તિ અવસ્થા છે એ પ્રાણની છે. અને તુરિયા, તું રહ્યો તે, એટલે એક સાખીમાં મેં લખ્યું છે કે શ્વાસથી તો સૌ કોઈ જીવ જીવે, જેમ જ્યોત બળે દીવે. કુરજી જગતમાં નિજ નામથી જીવે. આ નામ ક્યાં પડ્યું છે? તુરિયામાં. આ ન્યારેન બોલાનું છે. કુરજી જગતમાં નિજ નામથી જીવે. એ નામ જ બોલે, નામ બોલાવે, સામા બોલે નામ. નામ તમારે કાયા નહીં અને કરતા સૌના કામ. આ પુરાવા સહિતની વાત છે. તુરિયામાં જઈને ઉભા રહ્યો તો તમને ખબર પડે કે હું તો નામ સ્વરૂપ છું, કેવળ નામ છું. પરા પસંતી મધ્યમાં અને વેખરી. પરાથી શબ્દ ઉઠે અને પસંતી અંકુર ફૂટે, મધ્યમાં ગાઢ ગણાય અને વેખરીથી બહાર પડે.
આ શારેને પણ તમે જાણો છો. જાગ્રત અવસ્થા સુષુપ્તિ તુરિયા શારેને પણ તમે આ ચાર દેહની અવસ્થા એને જાણો છો. આ પરાપશતિ મધમાન વેખરી આ શારે વાણીને પણ તમે જાણો છો. પછી પરાપશતિ મધમાં વેખરી અવિગતમાં બેસી, કોઈ વિગત નહીં, એક શબ્દનું પણ ઉચ્ચારણ થાય નહીં. અને આ તમને પ્રેક્ટિકલ બધાને, મને તમને બધાને પ્રેક્ટિકલ કરી બતાવ્યું છે. બોધની અંદર બધું સર્વસ્વ લઈ લીધા પછી બોલ, કાંઈ બોલાતું નથી. અવિગત, કોઈ વિગત નહીં. સસરા શર્મા વાસ અમારા, સૌ સાથે બોલીએ પાછા. બાપુ સાહેબ ગાયકવાડ કે હું બોલું ખરો પણ મારું મૌન ન ટળે નહીં માયરું. એમ તમે પણ બધા સાથે બોલો છો, છતાં તમે મૂળમાં તો મૌન છો. આ તો શબ્દનું રૂપ લઈને બોલાય છે, એમને બોલાતું નથી. તમે તો મૌન છો, એ મૌન જ છો. બોલવા માટે શબ્દનું રૂપ ધારણ કરવું પડે છે. સસરા શર્મા વાસ અમારા, સૌ સાથે બોલીએ. વણ વાચાથી, જોજો હું કીધું, વણ વાચાથી, વાચા નહીં, વણ વાચાથી વાણી ઉચ્ચારીએ. વાચા વિનાની વણ વાચાથી વાણી ઉચ્ચારીએ. ગગન મધ્ય ગાજીએ. શબ્દ ક્યાં બોલે, ક્યાં ગાજે? ગગનમાં. શબ્દ કોઈ દી વસ્તુ છોડીને જાતો નથી, એ તો ત્યાંનો ત્યાં જ છે. હૈદરાબાદમાં ઇલેક્ટ્રોનિક મ્યુઝિયમ બનાવી છે, બધી જ વસ્તુ ઇલેક્ટ્રોનિક. હવે એમાં આમ કરીને આમ તમે કરો ને તે 14 વખત ઇલેક્ટ્રિક ઓલામાં બલ્બમાં ધુજારી 14 વખત થઈ જાય. ખાલી આટલું જ આમ કરો ને કે 14 વખત થઈ જાય. એમ એક શબ્દ 14 બ્રહ્માંડ ફરી પાછો ત્યાંનો ત્યાં અમાય છે. આ સંતો કે છે, એ વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું છે. છતાં આપણે વિજ્ઞાનની સંતોની વાતો કદાચ ન માનની બહુ, પણ ભોવા ભૂપનને જોવા વાળાને એની બધાની માની લઈ. પણ જે હાસુ નથી એને હાસુ માન્યું છે ને, એ બધામાં ફસાય. બાકી જે હાસુ છે, ખોટું છે ને ખોટું જ માન્યું છે, દેખાય એ બધું ખોટું છે. કેમ રહેવાનું નથી? આ નથી દેખાતું તો તમારું સ્વરૂપ નથી દેખાતું. સ્વરૂપ છે એ અરૂપ છે, અને અરૂપ કાયમ છે. તો સૂરજને ઘેર સાંજ પરવણી, આવી થી એક દીએ. તો વિચાર કરો, અર્જુન મહારાજે સૂર્યને ઘેરે સાંજ મહેમાનગતિ કરવા આવી એમ કીધું. સૂરજને ઘેર સાંજ પરવણી. હવે આવી તો આવતા અવાઈ ગયું, પછી કેવી થઈ ગઈ? એ પણ સૂરજ સરખી થઈ ગઈ. એમ આપણી સુરતા પેલા વર્તી હતી, અને એ વર્તી ચારે બાજુ ફરતી હતી, અને ફરતી મટાડી ગુરુ મહારાજે પહેલા જ પ્રશ્નની અંદર, સમાન ભાવની અંદર સુરતાને જાગૃત કરી. અને સુરતા સિવાય સમાન ભાવ થાય નહીં. આ તો આપણો પ્રેક્ટિકલ બોધ છે. પણ જેને એમાં ધ્યાન દીધું છે એના માટે, અને જેને ધ્યાન નથી દીધું ને, હજી સોરના માથાની જેમ હજી રખડે બાપા. સોરના માથું કોઈ ધણી ન થાય.
કારણ કે ચોર સાબિત થઈ ગયો, એને માથે ધણી થવા જાય તો એ ગુનો એની ઉપર લાગુ પડે. એટલે સૂરજને ઘેર સાંજ પરોણી આવી થી એક દીએ, તે પણ સૂરજ સરખી થઈ. જેમ સાગર વહેતીએ, સાગર આ નદી અંતે બધું નદીઓ ક્યાં મળે? સાગરમાં મળે. બરોબર? તો આપણે પણ આપણા તમામ વિચારો પોતાની અંદર હમાઈ જવા જોઈએ. બિલકુલ કિંચિત માત્ર ભેદ ન રહેવો જોઈએ, અભેદ થઈ જવો જોઈએ. પછી સદગુરુની છાયામાં બેસી રામનું નામ નિત્ય લઈએ. કોઈ હું કીધું? રામ લઈએ એમ ન કીધું, રામનું નામ. એમ ઘનશ્યામભાઈ એમ ન કીધું, ઘનશ્યામભાઈ નું નામ લઈએ એમ કીધું ને, એમ થયું ને. તો નામ જ સર્વશ્રેષ્ઠ છે, સમજ્યા? એટલે કીધું નામ નામ સારી જગત ઘોરાવતે નામ કા ભેદ કોને પાયા. નામ નો આવે જને તકે જાંગ में નામ કો નહીં રૂપ રેખ કાયા. જે નામ માતાના ઉદરમાં નથી આવતું, જે નામથી એક જાણવાથી અને એકથી જ જણાય છે, સર્વ જણાઈ જાય. એક નામ જ જાણી રહ્યું છે બધાને, અને એ નામ જ સર્વમાં સમાઈ રહ્યું છે. સદગુરુની છાયામાં બેસી રામનું નામ નિત લઈએ. અર્જુન અક્ષર જશે જગતના. હું જાહે? અક્ષર જગતના જાહે. પણ અર્જુન કે આપણે તો અવિનાશી થઈને રહીએ. આપણે કેવા? અવિનાશી થઈને રહ્યો, કોઈ દી નાશ નહીં. જગતના અક્ષર ભલે વ્યા જાય, પણ અર્જુન અક્ષર એકમાં સમાય ગયો સંસાર. એટલે મને જે આમાં ઘડી પડી મારી સુરતામાં, એ પ્રમાણે તમને મેં વર્ણન કરી બતાવ્યું. હવે વાણી પૂરી થઈ છે, અને ભૂલ શીખવા સુધારી લેજો. એમાં કઈ આપણો દાવો નથી, સાચું લાગે તો માનવું. તો હવે શું કરવાનું છે?